ભુજ શહેરમાં સાર્વજનિક સ્થળો અને સોસાયટીઓમાં લોકોની સુવિધા માટે રાખવામાં આવેલા બાંકડાઓની અત્યંત જર્જરિત અને દયનીય હાલત તંત્રની ઘોર બેદરકારીની ચાળી ખાઈ છે. નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સગવડના નામે બાંકડા ગોઠવી તો દેવાય છે, પરંતુ તેના મેન્ટેનન્સ કે સુરક્ષા બાબતે તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. આ સમગ્ર મામલે આશ્ચર્યજનક અને આઘાતજનક બાબત એ છે કે સત્તાધીશો પોતાની નિષ્ફળતા સ્વીકારવાને બદલે સમગ્ર દોષનો ટોપલો જનતાના માથે ઢોળી રહ્યા છે. નગરપાલિકા પોતાની કાયદાકીય અને નૈતિક જવાબદારીઓમાંથી છટકીને બધો જ ભાર સામાન્ય નાગરિકો અને સોસાયટીના રહીશો પર નાખવા માંગે છે. નગરમાં ઠેર ઠેર તૂટેલા બાંકડાઓ અંગે જ્યારે સત્તાધીશોને પૂછવામાં આવે છે ત્યારે તેઓ એવો બચાવ કરે છે કે પ્રજા જ તેનો ગેરઉપયોગ કરીને તોડફોડ કરે છે. આ પ્રકારનું બેજવાબદાર નિવેદન એ વાત સાબિત કરે છે કે વહીવટી તંત્ર પાસે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની કે કાયદાકીય કાર્યવાહી કરવાની કોઈ ઈચ્છા શક્તિ જ નથી. જો સિનિયર સિટીઝનો માટે મૂકવામાં આવેલા બાંકડાઓ પર યુવાનો આવીને બેસતા હોય કે કોઈ ગેરપ્રવૃત્તિ થતી હોય તો તેની સામે કાયદાનો ડર ઊભો કરવો અને પેટ્રોલિંગ વધારવું એ નગરપાલિકા અને પોલીસ તંત્રની સંયુક્ત ફરજ બને છે. તેને બદલે સામાન્ય સોસાયટીના લોકોને આવી પ્રવૃત્તિઓ રોકવાની અને બાંકડા સાચવવાની સલાહ આપવી એ પાલિકાની સદંતર લાચારી અને નાકામી દર્શાવે છે. લેકવી હોટલ જેવા જાહેર પ્રવાસન સ્થળોની સામે પણ લાંબી લાઇનમાં ગોઠવેલા બાંકડાઓ આજે જર્જરિત અવસ્થામાં ભંગાર બનીને પડ્યા છે, જે શહેરની સુંદરતા પર મોટો દાગ છે. આવી ભૌગોલિક અને મહત્વની જગ્યાઓ પર પણ તંત્ર પાસે નવું આયોજન કરવાના નામે માત્ર પોકળ આશ્વાસનો સિવાય કંઈ નથી. દર વખતે નવી ગ્રાન્ટ આવે ત્યારે માત્ર નવા બાંકડા ખરીદી લાવવા અને જૂનાની કોઈ માવજત ન કરવી એ સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ છે. જ્યાં સુધી તંત્ર પોતાની આ કુંભકર્ણ નિદ્રામાંથી જાગશે નહીં અને જાળવણીની સીધી જવાબદારી પોતાના સિરે નહીં લે ત્યાં સુધી પ્રજાના ટેક્સના પૈસાથી થતા આવા કામો કાગળ પર જ સીમિત રહેશે અને જનતા સુવિધા વગર વલખા મારતી રહેશે. જનરલી બાંકડા કેવું હોય છે કે બાંકડા આપણે પબ્લિકને બેસવા માટે રાખતા હોઈએ, પણ કોઈક કારણોસર પબ્લિક એનો ગેરઉપયોગ કરીને તોડી નાખતા હોય છે કે આવા તત્વો કાંઈ જે કરતા હોય છે. પણ એ તો કેવું છે કે બાંકડા રહેશે અને તૂટી જતા હોય છે. પણ હવે આ વખતે પાછું આયોજન કરીને ગ્રાન્ટમાંથી જે રીતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાંકડા રાખતા હોય છે એ રીતે આ વખતે પણ ગ્રાન્ટ આવ્યા છે કે એમના બાંકડા જ્યાં તૂટેલા છે એ બદલાવા પડશે અથવા જે નવા ગોઠવાના છે ગોઠવશે. જનરલી જો સમજી લો કે કોઈ પણ સોસાયટીના કોમન પ્લોટમાં બાંકડા લગાડ્યા હોય તો સોસાયટીને આપણે વિનંતી કરી શકીએ ભાઈ અમે બાંકડા લગાડ્યા છે તો આપણે માવજત કરવાનું આપનું થોડુંક ધ્યાન આપીને સોસાયટી વિસ્તારમાં કે જે પણ જ્યાં એરિયામાં છે એ એરિયાવાળા એમની સાર સંભાળ લેતા હોય તો આ પ્રશ્ન ઓછો થાય. એના આયોજનમાં વિચારી રહે છે કે આપણે ક્યાંક એવું થતું હોય તો એક તો આપણે જ્યાં બાંકડા રાખ્યા છે આજુબાજુના વિસ્તારને કહીએ કે ભાઈ તમે આની થોડીક સાર સંભાળ રાખજો, જોતા રહેજો. અમારા સ્ટાફને પણ કીધેલું છે કે જરાક ત્યાં જતા હોય તો જોજો. આ લેકવીની સામે જે બાંકડા છે જર્જરિત છે, પણ એનું હવે કંઈક નવું પ્લાનિંગ કરીને વિચારી કઈ રીતે